Thank you, Mehulbhai. A very warm good evening to all of you. Surely, Mehulbhai, હું સેશન વધારે ગુજરાતીમાં અને થોડું વચ્ચે હિન્દીમાં રાખીશ અને લેટર ઓન જ્યારે ક્વેશ્ચન આન્સર હશે ત્યારે કોઈનો ક્વેશ્ચન જો ઇંગ્લિશમાં હશે તો આપણે ઇંગ્લિશમાં એડ્રેસ કરશું, ગુજરાતીમાં હશે તો ગુજરાતીમાં, એટલે રિસ્પેક્ટિવ લેંગ્વેજમાં આપણે કરી શકીએ. બટ ધ સેશન મેઇનલી આઈ વિલ ટ્રાય ટુ કન્ડક્ટ ઇન ગુજરાતી સો દેટ પાર્ટિસિપન્ટ્સને ઇઝી રહે. Before I start, again, let me thank Bharat Diamond Bourse, which is always so proactive. ગમે ત્યારે કોઈ પણ ચેન્જ આવે તો તરત જ ભારત ડાયમંડ બુર્સમાંથી કોલ આવી જ જાય કે આપણે ક્યારે સેશન કરી શકીએ અને મેમ્બર્સના બેનિફિટ માટે આપણે કેવી રીતે એક અવેરનેસ પ્રોગ્રામ કરી શકાય. સો ઓલવેઝ very proactive અને મેહુલભાઈ, થેન્ક યુ once again for that. And with everyone's kind permission, I'll just start share my screen so that we can start the session now. So I hope the screen is visible to everyone. कोई भी issue होय तो तमे chat box में please लखी शको. So as you all know, 2018 માં January 2018 માં આ એક મેજર ચેન્જ આવ્યો હતો rate of GST on cut and polished diamonds, which was reduced from 3% to 0.25%. અને એના કારણે એક તો મોટું એક્યુમ્યુલેશન રહી ગયું, કારણ કે ત્યાર પહેલાનું જે પણ ઇનપુટ હતું, જે બી પરચેસીસ હતા એની ઉપર 3% ઓલરેડી પે કરી ચૂક્યા હોઈએ અને પછી આઉટપુટ પર ટેક્સ 0.25% થઈ જવાના કારણે આઈટીસી એક્યુમ્યુલેટ થઈ રહી હતી. અને એ સિવાય બીજી જે બી ઇનપુટ્સ હોય, ઘણી બધી ઇનપુટ સર્વિસીસ 18% માં છે આજે બી, ગ્રેડિંગ હોય કે સર્ટિફિકેશન હોય, બીજી બધી સર્વિસીસ. ઇવન આપણે કોઈ પણ મશીનરી લઈએ તો મોટે ભાગની મશીનરી 18% માં આવતી હોય છે, સોફ્ટવેર ઉપર 18% હોય. આના કારણે બહુ મોટું અક્યુમ્યુલેશન આપણને કોન્સ્ટન્ટ જ થઈ રહ્યું હતું ઇન્ડસ્ટ્રીમાં. બહુ બધું આ બાબતે રિપ્રેઝન્ટેશન અમે આરએસએમ તરીકે જેમ જ્વેલરી કાઉન્સિલ સાથે, બીડીબી સાથે રહીને આ રિપ્રેઝન્ટેશન્સ કર્યા છે આ રિલેટેડ ગવર્મેન્ટને, જીએસટી કાઉન્સિલને, કારણ કે આ એક ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરનો કેસ છે જેની અંદર આપણું એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે. ઇનફેક્ટ વચ્ચે એક સર્વે કાઉન્સિલે કર્યો હતો જેમાં જસ્ટ ખાલી ટોપ 10 કંપનીઝ લઈએ તો 250 crores પ્લસનું આઈટીસી એક્યુમ્યુલેશન થઈને ઊભું છે. અને ઇન્ડસ્ટ્રી એઝ અ હોલનો એક અંદાજ છે કે 1000 crores આપણા ઇન્ડસ્ટ્રીના આઈટીસીમાં સ્ટકઅપ હતા. અને એના બીજા ઘણા બધા રસ્તા એક્સપ્લોર કર્યા, ઘણા બધા રીતે રિપ્રેઝન્ટેશન કર્યા. સીધું આઈટીસી જે એક્યુમ્યુલેટેડ હોય એનું રિફંડ જો ગવર્મેન્ટ આપી શકે તો આપણે એની વાત કરી રહ્યા હતા. પણ બીજો કોઈ પણ રસ્તો ફીઝિબલ નહોતો લીગલી જોઈએ તો ગવર્મેન્ટ માટે બી. અને એટલે છેલ્લે આ પોઈન્ટ પર આવ્યા કે જો આપણે જીએસટી નો રેટ ઇન્ક્રીઝ કરી શકીએ તો પાસ્ટ એક્યુમ્યુલેશન એની અંદર એબ્ઝોર્બ થઈ જાય. કેવી રીતે થઈ જાય અને કેવી રીતે થશે એ આવનારી સ્લાઇડમાં ઇન એની કેસ આપણે વાત કરશું. પણ આ લાસ્ટ જે મીટિંગ થઈ જીએસટી કાઉન્સિલની એની અંદર આ એક પોઝિટિવ આઉટકમ આવ્યું છે અને એના માટે ખાસ કરીને કાઉન્સિલ, બીડીબી, બધી એજન્સીઓનો આભાર, કારણ કે બહુ આ બાબતે રિપ્રેઝન્ટેશનને મહેનત થઈ છે જેના ઉપરથી આ રિઝલ્ટ આવ્યું છે. તો 18 જુલાઈથી 18th જુલાઈ 2022 થી આ ઇફેક્ટિવ છે, જેની અંદર રેટ હવે 0.25% થી વધીને 1.5% થઈ જશે. અને આ નેચરલ ડાયમંડ્સ પર તો છે જ, પણ લેબગ્રોન ડાયમંડ્સ ઉપર બી આ રેટ રહેશે કે એમાં 0.25 રહેશે એ હજુ એટલું બધું ક્લિયર નથી, કારણ કે જે ફાઇનલ નોટિફિકેશન હોય એ હજુ પેન્ડિંગ છે. નોટિફિકેશન જોશું તો આપણને ખ્યાલ આવશે કે એની અંદર કયા કયા HSN કોડ લખ્યા છે ને એની અંદર ઇવન લેબગ્રોન ડાયમંડ આવી જાય છે કે નથી આવતું. પણ આ ચેન્જ પછી રફ ડાયમંડ 0.25% પર જ રહેશે. જોબ વર્ક ઉપર 1.5% ઓલરેડી છે રિડ્યુસ્ડ રેટ. સર્ટિફિકેશન, કમિશન, બેંક ચાર્જીસ, એસોર્ટમેન્ટ ચાર્જીસ, કન્ઝ્યુમેબલ ટૂલ્સ, અમુક મશીનરી, મોટે ભાગની બીજી વસ્તુઓ પર 18% છે એ એઝ ઇટ ઇઝ રહેશે. પોલિશ ડાયમંડ્સ ઉપર આ 1.5% હવે થઈ જાય છે. મશીનરી અમુક 18% માં બી છે, એટલે 18% થી લઈને 28% ના ડિફરન્ટ રેટમાં મશીનરી નો જીએસટી છે. તો આ કન્ટેક્સ્ટમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એ છે કે આ એક્યુમ્યુલેશન કેવી રીતે જશે અને કયા બિઝનેસ મોડલમાં ઓપરેટ કરીએ તો આપણું એક્યુમ્યુલેશન ઓછું થઈ શકે.
તો અહીંયા 4 મોડલ અમે લીધા છે. 2 મોડલ છે જેમાં બ્રાન્ચ ટ્રાન્સફર છે, એક અંડર LUT છે અને એક વિથ પેમેન્ટ ઓફ IGST છે. અને પછીના 2 જે છે જેની અંદર જોબ વર્ક મોડલ છે અને અગેન અંડર LUT અને વિથ પેમેન્ટ ઓફ IGST. આ બેવની અંદર જે બેઝ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ એની અંદર ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થતું હોય, કટિંગ પોલિશિંગ ડાયમંડનું ગુજરાતમાં થતું હોય અને સેલ્સ અથવા એક્સપોર્ટ્સ બોમ્બેથી થતું હોય, એ કેસની ઉપર આપણે વધારે સમજવાની આ ટ્રાય કરીએ છીએ. જેનું સેમ જ સ્ટેટમાં હોય બેવ કામ, એની અંદર આ પર્ટિક્યુલર એસ્પેક્ટ રેલેવન્ટ નથી, પણ જ્યારે 2 સ્ટેટ પિક્ચરમાં આવે છે, 2 GSTN પિક્ચરમાં આવે છે, ત્યારે એવું બની શકે કે એક જગ્યાએ આપણી પાસે એક્યુમ્યુલેશન હોય અને બીજી જગ્યાએ આપણને રકમ ભરવાની આવી શકે. તો પહેલો આપણે કેસ જોઈએ, જે મોડલ A ની વાત કરીએ તો ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ થાય છે, એટલે કે રફ ગુજરાતમાં ઇમ્પોર્ટ થાય, ગુજરાતમાં કટિંગ પોલિશિંગ થાય અને પછી બ્રાન્ચ ટ્રાન્સફર તરીકે આપણે મહારાષ્ટ્રમાં બોમ્બે મોકલીએ અને મુંબઈથી ફાઇનલી એ એક્સપોર્ટ થાય અંડર LUT. તો આ કેસમાં શું થશે, તો હવે જ્યારે ગુજરાતથી બોમ્બે ટ્રાન્સફર થશે પોલિશ ડાયમંડ, ત્યારે જે 0.25% હતો એની જગ્યાએ હવે 1.5% ચાર્જ થશે. એટલે જ્યાં સુધી ગુજરાતમાં અક્યુમ્યુલેટેડ ક્રેડિટ હશે ત્યાં સુધી તો વાંધો નથી આવવાનો, પણ ત્યાર પછી એવું થશે કે ગુજરાતમાં સુરતની અંદર આપણે ટેક્સ ભરવાનો આવશે GST, અને એ ભરેલી ટેક્સની રકમ આપણને મુંબઈમાં ITC તરીકે મળશે અને એની સામે જ્યારે એક્સપોર્ટ થશે ત્યારે રિફંડ મળશે. એટલે મુંબઈ માટે થોડું ન્યુટ્રલ રહેશે, પણ સુરત લેવલે, ગુજરાત લેવલે તો આપણે ચલણ ભરવાનું આવશે. એટલે આ મોડલ જે છે એ ચેન્જ્ડ સિનેરિયોમાં થોડું ઓછું ઉપયોગી થશે, અનલેસ કે ગુજરાતની અંદર ઓલરેડી બહુ મોટી ITC ક્રેડિટ અક્યુમ્યુલેટેડ હોય તો આ મોડલ હજુ બી આપણે અમુક વખત સુધી કન્ટિન્યુ કરી શકાય, પણ આગળ જતા આ મોડલ કામ નહીં લાગે. સેકન્ડ મોડલ છે જેમાં બ્રાન્ચ ટ્રાન્સફર થાય છે સુરતથી મુંબઈ અને એક્સપોર્ટ કરતી વખતે વિથ પેમેન્ટ ઓફ IGST. એ મોડલમાં આપણે પેમેન્ટ ઓફ ટેક્સના મોડલમાં જઈએ છીએ. તો આ કેસમાં બી સેમ ગુજરાતની અંદર ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ રકમ વધારે ભરવાની આવશે. 0.25 ની જગ્યાએ 1.5% છે, એટલે બધી અહીંયાની ITC સુરતની એબ્ઝોર્બ કર્યા પછી બી કંઈક રકમ ભરવાની આવશે. ત્રીજું મોડલ છે જેની અંદર રફ ડાયમંડ્સ બોમ્બેમાં જ ઇમ્પોર્ટ થાય અને મુંબઈથી સુરત એ જોબ વર્ક ઉપર મોકલવામાં આવે અને એ જોબ વર્ક થઈને જ્યારે પોલિશ પાછું મુંબઈ જશે ત્યારે 1.5% ખાલી લેબર કમ્પોનન્ટ ઉપર GST લાગશે. જે A અને B મોડલ છે એમાં ટોટલ વેલ્યુ ઉપર લાગે છે, કારણ કે એની અંદર રફ પ્લસ લેબર પ્લસ ઓવરહેડ્સ બધું ભેગું થઈને ટોટલ ફેર વેલ્યુ જે છે એની ઉપર લાગે. પણ C મોડલમાં ફક્ત ને ફક્ત લેબર કમ્પોનન્ટ જે 1% થી લઈને મે બી 5-7% સુધીનો કમ્પોનન્ટ હશે એની ઉપર 0.5% લાગશે. અને જ્યારે એ આપણે LUT ની સામે મુંબઈથી એક્સપોર્ટ કરીએ તો એ રિફંડેબલ થશે, પરંતુ એમાં રકમ જે રિફંડને પાત્ર થશે એ સહેજ ઓછી ધીરે ધીરે કરીને આપણી જૂની ITC એક્યુમ્યુલેશન એડજસ્ટ થશે. મોડલ D છે જેની અંદર આપણે IGST ની સામે એક્સપોર્ટ થશે. એટલે જોબ વર્ક મોડલમાં જ રફ મુંબઈ આવે, સુરત આપણે જોબ વર્ક મેન્યુફેક્ચરિંગ ઉપર આવે, સુરતથી જ્યારે બનીને મુંબઈ જાય ત્યારે 0.5% લેબરના ઉપર GST લાગે અને મુંબઈથી પછી આપણે IGST ની સામે જ્યારે એક્સપોર્ટ કરીએ છીએ તો 0.5% પ્રમાણે આપણું જે સેટ ઓફ થતું જાય અને એના કારણે જૂની રકમ આપણી ફાસ્ટ રિકૂપ થતી જાય અને એ એક્યુમ્યુલેટેડ જે ITC છે એ આપણે પાછી મળતી જાય. આનો આપણે એક એક્ઝામ્પલ જોઈશું જેથી કરીને ખબર પડે. પણ બ્રોડલી આપણે જોઈએ તો આપણો મેઇન એજન્ડા બધાનો શું હોવો જોઈએ, તો જેટલી બી ITC સુરતમાં હોઈ શકે, ગુજરાતમાં હોઈ શકે, એ મુંબઈ ટ્રાન્સફર થાય. કારણ કે જો એક્સપોર્ટ ફાઇનલી મુંબઈથી થતું હોય, સેલ્સ ફાઇનલી મુંબઈથી થતું હોય, એ લોકલ સેલ્સ હોય કે એક્સપોર્ટ, તો આપણે જે ITC રિકૂપ થાય છે એ મુંબઈથી થવાની છે. એટલે સુરત અને ગુજરાત એઝ અ હોલ જ્યાં મેન્યુફેક્ચરિંગ સેન્ટરની એક્ટિવિટી છે ત્યાંથી જેટલી ITC ભેગી થઈ છે આપણે બોમ્બે મોકલી શકીએ, એ આપણો મેઇન એજન્ડા હોઈ શકે, પ્રોવાઇડેડ કે સેલ્સ બોમ્બેથી થાય છે. કાલે ઉઠીને સેલ્સ અથવા જે કંપનીનો સેલ્સ ઇટસેલ્ફ સુરતથી થતું હોય કે ગુજરાતના કોઈ પોર્ટથી થતું હોય, એની અંદર આ કોમ્પ્લેક્સિટી નથી. એક જ GSTN હોય તો, પણ 2 GSTN હોય તો આપણે બેલેન્સ કરવું પડે કે એક જગ્યાએ આપણી પાસે ITC રહી જાય અને બીજી જગ્યાએ આપણે ભરવાના ના આવે. તો એના માટે આપણે ગુજરાતથી મહારાષ્ટ્ર ડિવિઝનમાં જેટલું બની શકે એ આપણે ટ્રાન્સફર કરીએ અને એ ગુજરાતની અંદર યુટિલાઇઝેશન થશે
તો બી એનું એટલે જે રિફંડની મિકેનિઝમ છે કે કેટલા વખતમાં રિફંડ આવશે એ ટાઈમલાઈન વાઇઝ બી આપણે મેનેજ કરવું પડશે, કારણ કે ગુજરાતમાં રહીને જો બ્રાન્ચ ટ્રાન્સફર મોડલમાં કરીએ છીએ, અહીંયાથી રકમ ભરીએ છીએ અને બોમ્બેથી રિફંડ લઈએ છીએ, તો વર્કિંગ કેપિટલ વચ્ચે બ્લોક થશે, કારણ કે આપણે રકમ એકવાર ભરી દઈએ છીએ. ત્યાર પછી છે ડ્યુ ટુ હાયર અમાઉન્ટ ઓફ આઈટીસી ટુ મહારાષ્ટ્ર ધ રિફંડ અમાઉન્ટ વિલ ઓલ્સો બી ઇન્ક્રીઝડ બટ ઇટ વિલ ટેક કન્સિડરેબલ ટાઈમ. 2 થી 3 મહિનાનો ટાઈમલાઈન પ્રમાણે છે, જેની અંદર જે રિફંડ આવવાનો પ્રોસિજર છે એમાં તો જે ટાઈમ લાગવાનો છે જ છે ને, એ બી અર્લીએસ્ટ જે લો પ્રમાણે છે. જો એ ડીલે ચાલતા હોઈએ, આપણે રિફંડ એપ્લિકેશન જ ક્વાર્ટરલી અથવા લેટ કરતા હોઈએ તો એ વસ્તુ પ્રોબ્લેમ થશે. પ્રાઇમરી ફોકસ આપણે એ હોઈ શકે કે મિનિમલ ટેક્સ આપણે ચલણ દ્વારા ભરીએ ને મેક્સિમમ થ્રુ આઈટીસી બેલેન્સ ઇન ગુજરાત આપણે ટ્રાન્સફર કરી શકીએ કે યુઝ કરી શકીએ. જે ઓપ્શન્સની વાત આપણે કરી એ ઓપ્શન્સનું આ કેલ્ક્યુલેશન છે. જે 4 ઓપ્શનની અંદર સુરતની અંદર જો બ્રાન્ચ ટ્રાન્સફર કરીએ ઓપ્શન એ માં, અને એ એક્સપોર્ટ વિધાઉટ પેમેન્ટ ઓફ ડ્યુટી છે એટલે કે એલયુટી માં કરીએ, અને એમાં ધારો કે ઓપનિંગ બેલેન્સ આઈટીસી ની મુંબઈમાં 1000 છે, ન્યૂ આઈટીસી અંડર બ્રાન્ચ ટ્રાન્સફર, સપોઝ કે 10,000 રૂપિયાના ગુડ્સ સુરતથી મુંબઈ ટ્રાન્સફર થાય છે, અને એની ઉપર 1.5% એટલે 150 રૂપિયા આઈટીસી ભરવાની આવશે. ન્યૂ આઈટીસી અંડર રફ ઇમ્પોર્ટ અને જોબ વર્ક આમાં 0 છે, કારણ કે સુરતથી બ્રાન્ચ ટ્રાન્સફર થઈને આખો માલ જાય છે, એટલે બોમ્બેની અંદર બીજી કોઈ આપણને ડ્યુટી ભરવાની નથી આવતી. અધર મિસેલિનિયસ આઈટીસી આપણી પાસે જે બીજી બધી સર્વિસીસ હોય, અઝ્યુમ કરીએ 35 રૂપિયા છે, તો એ કેસની અંદર અઝ્યુમિંગ કે એક્સપોર્ટ આપણું 70% છે, ટોટલ સેલ 12,000 રૂપિયાનું છે, તો જીએસટી ઓન લોકલ સેલ 54 રૂપિયાનું થશે, રિફંડ 130 રૂપિયાનું મળશે, અને જે નેટ આઈટીસી અક્યુમ્યુલેશન નવું થશે, વધારાનું થશે, એ 2 રૂપિયાનું થશે. એટલે કે જો બ્રાન્ચ ટ્રાન્સફર તરીકે એલયુટી ની અંદર મુંબઈથી જો એક્સપોર્ટ થાય છે, એટલે કે ગુજરાતથી મેન્યુફેક્ચર થઈને ગુડ્સ બોમ્બે જાય છે, મુંબઈથી પછી ફાઇનલી એક્સપોર્ટ થાય છે, તો હજુ બી આપણું એક્યુમ્યુલેશન વધવાનું છે 2 રૂપિયાનું, એટલે જૂનું આઈટીસી એક્યુમ્યુલેશન સોલ્વ નથી થતું. મોડલ બી જે છે, જેની અંદર બ્રાન્ચ ટ્રાન્સફર છે પણ આપણે વિથ પેમેન્ટ ઓફ ડ્યુટી એટલે કે આઈજીએસટી ભરીને એક્સપોર્ટ કરીએ છીએ. અગેન આપણા ફેક્ટ્સ સેમ છે, ઓપનિંગ આઈટીસી મુંબઈમાં 1000 ની છે, ન્યૂ આઈટીસી 10,000 રૂપિયાના ગુડ્સ ઉપર બ્રાન્ચ ટ્રાન્સફર થયું એટલે 1.5% લેકે 150 છે. આઈટીસી અંડર રફ ઇમ્પોર્ટ અને જોબ વર્ક 0 છે, કારણ કે આ મોડલમાં એ આવતું નથી. અધર મિસેલિનિયસ આઈટીસી 35 છે, તો એ કેસમાં અગેન લોકલ સેલ્સ ઉપર જીએસટી 54, લોકલ સેલ્સ બધા જ મોડલમાં આપણે એક સરખું 12,000 અઝ્યુમ કરીએ છીએ, તો 54 રૂપિયાનું જીએસટી લાગે છે, પણ આ મોડલમાં 126 રૂપિયાનું રિફંડ આવશે, અને આઈટીસી એક્યુમ્યુલેશન 5 રૂપિયા થઈ જશે. એટલે કે ઓલરેડી એ મોડલ કરતા બી બી મોડલમાં આઈટીસી એક્યુમ્યુલેશન વધશે જો આપણે પેમેન્ટ ઓફ આઈજીએસટી ના મોડમાં જઈએ છીએ બ્રાન્ચ ટ્રાન્સફર. પછી ઓપ્શન સી ઉપર જઈએ, જેની અંદર રફ મુંબઈની અંદર આવે છે, પછી ગુજરાતની અંદર જોબ વર્ક કરવા માટે આવે છે, જોબ વર્ક થઈને મુંબઈ પાછું જાય, અને એલયુટી માં એક્સપોર્ટ કરીએ. અગેન જે 1000 રૂપિયાની ઓપનિંગ આઈટીસી એઝ ઇટ ઇઝ હતી. આ કેસમાં સુરતથી જ્યારે મુંબઈ ગુડ્સ જાય છે ત્યારે કોઈ બ્રાન્ચ ટ્રાન્સફર ઇન્વોલ્વ નથી, એટલે એની ઉપર 0 છે, પરંતુ જે જોબ વર્ક ચાર્જીસ છે એની ઉપર ડ્યુટી લાગશે, એની પર જીએસટી 1.5% લાગશે, એટલે 50 નું જીએસટી ત્યાં એપ્લિકેબલ થાય છે. બીજો મિસેલિનિયસ આઈટીસી 35 ની છે, અને આ કેસમાં જીએસટી ઓન લોકલ સેલ અગેન 54 રહે છે, પણ રિફંડ જે છે એ 60 રૂપિયાનું થાય છે, અને નેટ એક્યુમ્યુલેશન આપણું જે છે એ 29 રૂપીસ આપણને બાદ મળે છે, ઓછા થાય છે, એટલે કે -29 રૂપીસ, એટલે કે જૂના આઈટીસી એક્યુમ્યુલેશન માંથી આપણને 29 રૂપિયા વસૂલ થાય છે અને પાછા મળે છે. ઓપ્શન ડી, જેની અંદર જોબ વર્કનું જ આ મોડલ છે, પરંતુ હવે જે એક્સપોર્ટ કરીએ છીએ એ આઈજીએસટી માં વિથ પેમેન્ટ ઓફ ડ્યુટી ના મોડમાં કરીએ છીએ. તો એ કેસમાં તમે જોશો એવરીથિંગ એલ્સ રિમેનિંગ ધ સેમ, જે નેટ આઈટીસી એક્યુમ્યુલેશન છે -95 છે, એટલે કે 95 રૂપિયા આપણને જૂના આઈટીસી ના જે એક્યુમ્યુલેટ હતા એ આપણને પાછા મળી શકે છે.
એટલે આ રીતે જોતા તમે જોશો તો જે ફોર્થ મોડલ ડી છે એ સૌથી એપ્રોપ્રિએટ થાય, જેની અંદર મેક્સિમમ રકમ આપણી જે આઈટીસી એક્યુમ્યુલેશનની જૂની હશે એ રકમ પછી આપણને પરત મળતી જશે. એક જનરલ બિલીફ છે કે પેમેન્ટ વિથ પેમેન્ટ ઓફ આઈજીએસટી માં હોઈએ તો એ વધારે અનુકૂળ થાય, આપણને વધારે ફાયદોકારક હોય કમ્પેર્ડ ટુ એલયુટી, પરંતુ એ કેસ ટુ કેસ ડિપેન્ડ કરે છે. અને એની અંદર બી જ્યારે ખાસ કરીને કન્સાઇનમેન્ટ ઉપર એક્સપોર્ટ કરીએ તો એલયુટી મોડલ હોય તો જ કામ લાગે છે, ને તો એ અત્યારે જે ટેકનિકલ ઇશ્યુઝ છે આઈસગેટ ઉપર એના ઉપર એ આપણને રિફંડ નથી મળી રહ્યું અને એના માટે બહુ સ્ટ્રગલ કરવી પડે છે. અમુક કેસીસમાં હાઈકોર્ટમાં રીટ પેટિશન કરીને એ રકમ પાછું લાવવાની જરૂર પડી હતી. તો જે કન્સાઇનમેન્ટ પર એક્સપોર્ટ છે એ કેસમાં કમ્પલસરી આપણે એલયુટીમાં કરવું પડે, પરંતુ નોન કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ જો તમારી મોટી રકમ મુંબઈની અંદર અક્યુમ્યુલેટેડ હોય પાસ્ટની તો મોડલ ડીમાં જઈને મેક્સિમમ રકમ આપણે ક્લિયર કરી શકીએ. અને એકવાર એ જૂની એક્યુમ્યુલેટેડ રકમ મોટે ભાગની ક્લિયર થઈ જાય, મે બી 70-80% જેવી, તો પછી પૂરેપૂરું નવું એક્સપોર્ટ આપણે એલયુટીની સામે કરી શકીએ છીએ. જો આ મેથડથી નથી કરતા, કારણ કે હજુ બી જે બીજી સર્વિસીસ છે એ તો મોટે ભાગની 18%માં જ છે અને મશીનરી વગેરે અમુક તો 28%માં બી જઈ શકે. એટલે ક્યાંક ને ક્યાંક ફ્યુચરની અંદર બી હજુ આપણે એ બેલેન્સ કરતા રહેવું પડશે કે ખરેખર આપણું એક્યુમ્યુલેશન વિધિન કંટ્રોલ રહે છે. તો આના ઉપરથી નેક્સ્ટ પોઈન્ટ આવે છે કે અલગ અલગ જે સેગમેન્ટ્સ છે, જેમ કે ટ્રેડર્સ છે એની ઉપર શું ઇમ્પેક્ટ થશે, મેન્યુફેક્ચરર ઉપર આ ચેન્જ જે આવ્યો છે એના કારણે શું ઇમ્પેક્ટ હશે. તો અલગ અલગ સેગમેન્ટ ઉપર આપણે ઇમ્પેક્ટ જોઈએ. અઝ્યુમિંગ કે ટ્રેડર જે છે એ સર્ટિફિકેશન કે અમુક ટાઈપની કોસ્ટ જાતે ઇન્કર કરે છે, જેની ઉપર 18% જીએસટી ભરે છે ટ્રેડર, અને સેલ્સ છે એમાં એક્સપોર્ટ અને લોકલ સેલ્સ બે ટાઈપના સેલ્સ હશે. તો જીએસટી રેટ, કારણ કે પોલિશ ડાયમંડ હવે જે પરચેસ થશે 1.5% પ્રમાણે જ પરચેસ થશે ને સેલ્સ બી 1.5% પ્રમાણે થશે, તો હવે પછીના પરચેસ સેલ્સ ઉપર ખાસ કોઈ ઇમ્પેક્ટ નથી. પરંતુ જેટલો જૂનો સ્ટોક પડ્યો હશે જેની ઉપર 0.25% જ જીએસટી લાગ્યું છે, 17 જુલાઈ સુધી હજુ બી જે પરચેસ થશે એની ઉપર 0.25 ના રેટે જીએસટી હશે, અને 18 તારીખથી જ્યારે વેચાશે અથવા એક્સપોર્ટ થશે તો ત્યારે 1.5% પ્રમાણે જીએસટી નો રેટ એપ્લિકેબલ થશે. અને એના કારણે ઓલ્ડ આઈટીસી એક્યુમ્યુલેશન બી ઘણું બધું રિકવર થશે એક્ઝિસ્ટિંગ સ્ટોક જે હશે એના ઉપર. ઇનફેક્ટ ઘણા બધા ટ્રેડર્સ, સ્માર્ટ ટ્રેડર્સ જેની મોટી રકમ જીએસટીમાં સ્ટકઅપ છે આઈટીસી ની અંદર, એ અત્યારથી લઈને 17 તારીખ સુધીમાં કદાચ એમની પરચેસીસ વધારી શકે છે, અને પરચેસીસ વધારશે એ 0.25 પ્રમાણેના રેટે જશે. તો જ્યારે સેલ કરશે ફ્યુચરમાં 18 તારીખ પછી, તો જૂની પણ જેટલી આઈટીસી જો બહુ મોટી અક્યુમ્યુલેટેડ હોય તો એને પાછી મેળવવામાં એ મદદરૂપ થશે. તો એ પણ એક ઓપ્શન ઘણા બધા ટ્રેડર્સ વિચારી શકે છે. પણ ત્યાર પછી ભવિષ્યમાં એવું બની શકે કે કારણ કે ઇનપુટ 1.5%માં હશે, આઉટપુટ બી 1.5% છે, તો હજુ બી કારણ કે 18%માં જ્યારે સર્વિસીસ અને મશીન્સ વગેરે ઉપર જીએસટી ચૂકવાતો હશે તો ક્યાંય ને ક્યાંય આઈટીસી પાછી નવી બી એક્યુમ્યુલેટ થવાની જ છે. એટલે ટ્રેડર્સ માટે જતે દિવસે આ ન્યુટ્રલ પગલું છે. જૂના પૈસા એકવારના મોટા રિલીઝ થઈ જશે, પણ ઓન ગોઈંગ બેઝિસ પર હજુ પણ ક્યાંક ને ક્યાંક આઈટીસી એક્યુમ્યુલેશન ફ્યુચરમાં આવી શકે છે. ત્યાર પછી આપણે જ્વેલરી મેન્યુફેક્ચરર્સની વાત કરીએ તો એની અંદર અઝ્યુમિંગ કે ડાયમંડ કમ્પોનન્ટ એ સૌથી મોટો કમ્પોનન્ટ છે ટોટલ જ્વેલરીની વેલ્યુમાં, અને એની ઉપર હવે 1.5% લાગશે, એટલે જે આઈટીસી કમ્પોનન્ટ એની અંદર વધી જશે, અને એના કારણે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ બી 1.25% થી વધી જશે. એટલે જે બી પોલિશ ડાયમંડ આજે પરચેસ કર્યા અને પછી એને જ્વેલરી મેન્યુફેક્ચર કરી, સેલ કરી અને પૈસા રિયલાઇઝ કરવામાં જે ટાઈમ લાગે છે, એ વર્કિંગ કેપિટલમાં જે પૈસા ઇન્વેસ્ટેડ હતા, તો ઓરિજિનલી ડાયમંડ ઉપર 0.25 ભરીને ઇનવોઇસ આવતી હતી, હવે 1.5% પ્રમાણેની પરચેસની ઇનવોઇસ આવશે ડાયમંડ્સની, અને એનું રિયલાઇઝેશન 6 થી 8 મહિને જો થવાનું હોય તો એટલા પીરિયડ માટે 1.25% પ્રમાણે વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ વધી જશે. પણ ફાઇનલ આઉટકમ જે છે એમાં ફરક નથી પડતો, કારણ કે 3%માં જ્યારે સેલ્સ ઇનવોઇસ થાય છે અથવા એક્સપોર્ટ વખતે અંડર પેમેન્ટ ઓફ આઈજીએસટી હોય
તો 3% પ્રમાણે આપણને જ્યારે એડજસ્ટ થાય છે તો ઇનપુટમાં ડાયમંડમાં 1.5% થવાથી ઓવરઓલ ઇમ્પેક્ટ આની અંદર નથી રહેતી. આમાં બી જો બે જીએસટીએન સેમ નંબરની અંદર હશે તો રિફંડનો અમાઉન્ટ વધી જશે, આઈટીસી આપણે ક્લેમ કરવામાં ઈઝી થશે. પણ જો બે અલગ જીએસટીએનમાં હશે તો જે એક્સપ્લેન ડાયમંડના કેસમાં કર્યું એ રીતે ધ્યાન લેવાની જરૂર પડશે કે આપણે કઈ જગ્યાએ ગુજરાતથી કેવી રીતે મુંબઈ આઈટીસી ટ્રાન્સફર થાય અને પછી મુંબઈથી આપણે અંડર પેમેન્ટમાં કેવી રીતે એક્સપોર્ટ કરીએ. હવે આ રેટ ક્યારથી એપ્લિકેબલ છે અને ટ્રાન્ઝિશન પીરિયડમાં કેવી રીતે થશે? કારણ કે બની શકે કે કોઈ જગ્યાએ એડવાન્સ પેમેન્ટ થયું હોય પણ ડિલિવરી જે છે એ 18 તારીખ પછી આવે, કોઈક વાર ડિલિવરી કે પરચેસ થઈ ગયું હોય પણ પેમેન્ટ પછીથી થયું હોય, તો એવા કેસમાં કટ ઓફ ડેટ કેવી રીતે મૂકવી, ક્યાં સુધી 0.25 લાગશે અને ક્યારથી 1.5% નો રેટ લાગશે, એને રિલેટેડ આ જરા આપણે સમજી લઈએ. તો બેઝિકલી આખા ટ્રાન્ઝેક્શનની અંદર નોર્મલી 3 ઇવેન્ટ છે. એક છે કે ટેક્સ ઇનવોઇસ ઇસ્યુ થાય, સેકન્ડ ડિલિવરી ઓફ ગુડ્સ છે અને થર્ડ રિસિપ્ટ ઓફ પેમેન્ટ છે. આ ત્રણમાંથી કોઈ બી બે સ્ટેપ્સ જો 18 જુલાઈ પહેલા થઈ ગયા હશે તો 0.25 નો રેટ એપ્લિકેબલ થશે, અને જો કોઈ પણ બે સ્ટેપ 18 જુલાઈ પછી જો એક્ઝિક્યુટ થાય છે તો 1.5% નો રેટ એપ્લિકેબલ થશે. તો આ બી એક ઇમ્પોર્ટન્ટ છે અને હજુ જે પણ તમારા ટ્રાન્ઝેક્શન્સ અંડર પ્રોસેસ હોય એની અંદર આ બધી સાવચેતીને ધ્યાન રાખવાની જરૂર રહેશે કે તમે 0.25 માં ફોલ થશો અથવા 1.5 માં. એ કન્ફ્યુઝનના કારણે કોઈક આપણે ડિફોલ્ટ ના થાય એ એન્શ્યોર કરવાનો રહેશે. તો આ બેઝિક જે 1.5% ડ્યુટી થઈ એના રિલેટેડના જે પોઈન્ટ્સ હતા એ મેં એક્સપ્લેન કર્યા. આના રિલેટેડ તમારી કોઈ પણ ક્વેરી હોય જો તમે ચેટ મોડમાં નાખશો, અમુક ક્વેરીઝ અમને એડવાન્સમાં મળી હતી તો આ પ્રેઝન્ટેશન બનાવતી વખતે એને એડ્રેસ કરવાની અમે પૂરતી કાળજી લીધી છે, પણ તેમ છતાં કોઈ ક્વેરી રહી જતી હોય તો સેશનના એન્ડમાં આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરીએ એની અંદર એડ્રેસ કરવાની ટ્રાય કરીએ. અને હવે પછી જે બીજા અમુક ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ છે એની ઉપર પ્રકાશ પાડવા માટે હું મારા કલીગ અને સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જીએસટી એક્સપર્ટ મિહિર મોદીને ઇન્વાઇટ કરીશ કે નેક્સ્ટ ફ્યુ સ્લાઇડ્સની અંદર એ આપણને બાકીના પ્રોસેસીસ ઉપર માહિતી આપે. ઓવર ટુ યુ મિહિર. થેન્ક યુ સર. ઇટ વોઝ સચ અ વન્ડરફુલ સેશન. તમે ઓલમોસ્ટ બધું જ કવર કરી લીધું કે ક્યારે રેટ ચેન્જ થશે તો શું એપ્લિકેબલ થશે ને એન્ડ ઇવન નોટ ટુ ફોરગેટ કે આપણે છેલ્લા 2-3 વર્ષમાં કેટલી હાર્ડ વર્ક આમાં કર્યું છે કે આ રેટ ઇન્ડસ્ટ્રીને મળી શકે, કે જે એકચ્યુઅલમાં જ લોકોને પ્રોબ્લેમ હતી કે રેટ રિડ્યુસ થઈ જવાના લીધે ઘણું બધું આઈટીસી એક્યુમ્યુલેશન થઈ રહ્યું હતું. તો એ કેવી રીતે રિઝોલ્વ થઈ શકે એના માટે આપણે ખરેખર ખૂબ જ મહેનત કરી છે. એના માટે ખરેખર જીજેઈપીસી, બીડીબી તેમજ જેટલા પણ એસોસિએશન તથા જે પણ લોકો આમાં ઇન્વોલ્વ હતા બધાને મારે થેન્ક યુ કહેવું છે. નાઉ કમિંગ ટુ અધર ઇમ્પોર્ટન્ટ અપડેટ્સ કે કાઉન્સિલ મિટિંગમાં એક આ જે ડિસિઝન લેવામાં આવ્યું પોલિશ ડાયમંડના અનુસંધાનમાં, એના ઉપરાંત પણ બીજા ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે કે જે આપણને ડે ટુ ડે લાઈફમાં ઘણા હેલ્પફુલ થવાના છે. કે એક બધી જ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ હતી કે જીએસટી 3B જે આપણે મંથલી રિટર્ન ફાઇલ કરી રહ્યા છે તો એમાં કોઈક મિસ્ટેક આપણાથી થઈ જાય, કોઈક એરર રહી જાય તો એને અમેન્ડ કરવાનો કોઈ ઓપ્શન નહોતો. તો હવે એ કાઉન્સિલે એ વસ્તુ કન્સિડર કરી છે અને નાઉ દે આર ગોઈંગ ટુ અલાઉ અસ ધ અમેન્ડમેન્ટ ટુ બી ડન ઇન જીએસટીઆર 3B. પછી લાસ્ટ યર 2021માં એક સ્કીમ અનાઉન્સ કરવામાં આવી હતી આરઓડી-ટીઈપી કે જે એક આપણને ડ્યુટીસ સ્ક્રિપ્ટના અનુસંધાનમાં એક રિબેટ મળતી હોય છે કે આપણે જેટલો પણ એક્સપોર્ટ કરીએ ઇન્ડસ્ટ્રી વાઇઝ આપણું જે પણ કોમોડિટી હોય તો એના પ્રમાણે આપણને અમુક ડ્યુટી સ્ક્રિપ્ટ મળે છે. જે પહેલા MEIS અને SEIS ટાઈપની સ્ક્રિપ્ટ હતી પરંતુ એને ડિસકન્ટિન્યુ કરીને પછી આ આરઓડી-ટીઈપી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી. ઇવન આપણી ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જેમ એન્ડ જ્વેલરી બંને જ કોમોડિટીમાં આ મળવા પાત્ર છે. તો એ કેસમાં જે ડ્યુટી સ્ક્રિપ્ટ હતી એના ઉપર તો કોઈ જીએસટી નહોતો, એ પહેલેથી ક્લેરિફાય હતું, પરંતુ એ ક્લેરિફિકેશન નહીં હતું કે જો આ સ્ક્રિપ્ટ એક્ઝેમ્પ્ટ છે તો એના લીધે આઈટીસીમાં પણ રિવર્સલ આવશે કે નહીં. તો એના માટે પણ આ કાઉન્સિલ મિટિંગમાં ક્લેરિફિકેશન આવી ગયું છે કે તમારે જે આરઓડી-ટીઈપી તમે સેલ કરો છો એના ઉપર તમારે કોઈ જીએસટી નથી ભરવાનું અને ઇનફેક્ટ એના ઉપર આઈટીસી પણ તમારે રિવર્સ નથી કરવાનું. હવે આ સ્કીમ વિશે પણ હું થોડું બ્રીફ આપી દઉં, બીકોઝ મને એવું લાગે છે કે આપણી ઇન્ડસ્ટ્રીમાં થોડુંક
આમાં હજી જાગૃતતા કે અવેરનેસ નથી આવી રહી. તો બેઝિકલી જેમેન જ્વેલરીમાં રેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે કે 0.01%, એટલે સાદા શબ્દમાં આપણે 1 કરોડ રૂપિયાનું એક્સપોર્ટ કરીએ તો આપણને 1000 રૂપિયાની ડ્યુટી સ્ક્રિપ્ટ મળે. હવે આ 1000 રૂપિયા આપણને જે સ્ક્રિપ્ટ મળી એનો આપણે યુઝ ક્યાં કરી શકીએ? તો આપણે કોઈ પણ કસ્ટમ ડ્યુટીનું પેમેન્ટ કરવાનું હોય, બેઝિક કસ્ટમ ડ્યુટી આપણે ઇમ્પોર્ટ કરીએ, આપણે રફ ડાયમંડ ઉપર તો કોઈ ડ્યુટી નથી, પરંતુ આપણે પોલિશ ડાયમંડ ઇમ્પોર્ટ કરતા હોય અથવા તો કોઈ બીજી વસ્તુ ઇમ્પોર્ટ કરી રહ્યા હોય કે જેના ઉપર BCD લાગે છે, તો એનું પેમેન્ટ કરવા માટે આપણે આ સ્ક્રિપ્ટનો યુઝ કરી શકીએ. એટલે આપણે કોઈ ચલણથી પેમેન્ટ ના કરવું પડે, એમનેમ જ આપણે એ સ્ક્રિપ્ટના બેસિસ પર યુઝ કરી શકીએ. અને ઘણી વાર એનું સરપ્લસ પણ પડ્યું રહેતું હોય છે અને યુટિલાઇઝ નથી થઈ શકતો. લાઈક આપણે કાર્બન ક્રેડિટ કે એ ટાઈપની જે વસ્તુઓ સેલ કરીએ છીએ, એમ આ સ્ક્રિપ્ટને પણ તમે ઓપન માર્કેટમાં સેલ કરી શકો છો અને એન્કેશ કરી શકો છો. તો આ એક ઘણો ઇમ્પોર્ટન્ટ ચેન્જ છે આપણી ઇન્ડસ્ટ્રીના અનુસંધાનમાં. પછી હવે 5 વર્ષ જીએસટી ના થઈ ગયા છે, પરંતુ હજી પણ જે ફર્સ્ટ ઇનિશિયલ યર્સ છે એના અસેસમેન્ટ અંડર પાઇપલાઇન છે, ઘણા ખરા કેસીસમાં થઈ ગયા છે અને ઘણા ખરા કેસીસમાં જે ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. તો એમને એક રિલીફ આપવા માટે કે એ લોકો હજી વધારે ટાઈમ લઈ શકે અને પ્રોપર અસેસમેન્ટ કરી શકે, તો જે 17-18 નું વર્ષ છે એના માટે જે શોકોઝ નોટિસ ઇસ્યુ કરવાની છે, તો એનો ટાઈમ પીરિયડ ફર્ધર એક્સટેન્ડ કરવામાં આવ્યો છે કે જે 6 નવેમ્બરે પતી જતો હતો એને એક્સટેન્ડ કરીને 30 જૂન 2023 સુધી કરવામાં આવ્યો છે. એટલે તમારે 17-18 ના જે બુક્સ ઓફ અકાઉન્ટ્સ હોય તો એ હજી તમારે પ્રિઝર્વ કરવા પડશે ફોર ધ પર્પઝ ઓફ જીએસટી, બીકોઝ યુ આર અકાઉન્ટેબલ ટુ જીએસટી ઓથોરિટી ટિલ 30 જૂન 2023, અને એનો જે ઓર્ડર છે ધેટ કેન બી પાસ્ડ ટિલ 30 સપ્ટેમ્બર 2023. પછી એક જે ગવર્મેન્ટનો લોંગ ટર્મનું વિઝન હતું કે જીએસટીમાં મિનિમમ એક્ઝેમ્પશન્સ હોવા જોઈએ અને મેક્સિમમ કોમોડિટીઝ ઉપર ટેક્સ લાગવો જોઈએ, તો આપણને જે સિમલેસ ફ્લો ઓફ ક્રેડિટ છે એ મળી રહે એના અનુસંધાનમાં ઘણા બધા એક્ઝેમ્પશન આ મીટિંગમાં રિમૂવ કરવામાં આવ્યા છે. એટલે ઘણી બધી પ્રોડક્ટ્સ ઉપર અત્યાર સુધી જે ટેક્સ નહોતો લાગતો એ પણ હવે ટેક્સના નેટમાં આવી જશે. પછી એક તમને ખ્યાલ હશે કે ઘણો ઇમ્પોર્ટન્ટ એક વીકેસી ફૂડ સ્ટેપ્સ કરીને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરમાં સુપ્રીમ કોર્ટનું હમણાં 1-2 મહિના પહેલા એક રૂલિંગ આવ્યું છે કે જેમાં એમણે ઇનપુટ સર્વિસ ઉપર જીએસટીનું રિફંડ, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરનું રિફંડ નહીં મળે એવું જજમેન્ટ આપ્યું છે, જે એક રીતે ઇન્ડસ્ટ્રી માટે એડવર્સ છે. પરંતુ એમાં એક ફેવરેબલ વસ્તુ એ છે કે જે સુપ્રીમ કોર્ટની બેન્ચ હતી એમણે ટકોર કરી હતી જીએસટી કાઉન્સિલને કે આ જે તમારો ફોર્મ્યુલા છે એમાં થોડાક ફ્લો છે અને લોકોને પ્રોપર રિફંડ નથી મળી રહ્યો. તો એ જેન્યુઅન પ્લી કન્સિડર કરીને હવે કાઉન્સિલે એનું કોગ્નિઝન્સ લીધું છે અને નાઉ દે આર ગોઈંગ ટુ રિવાઇઝ ધ ફોર્મ્યુલા, એટલે કે લોકોને થોડુંક સહેજ વધારે અને જે લોજિકલી મળવું જોઈએ એટલું રિફંડ મળશે. પછી એક કેરાલાના જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમની આગેવાનીમાં એક કમિટી બનાવવામાં આવી છે કે જે ઈ-વે બિલ કઈ ઇન્ડસ્ટ્રી અને કઈ કોમોડિટી પર હજી આપણે એક્સપાન્ડ કરી શકીએ એના ઉપર એ લોકોનું ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ છે. તો એમનું એક રેકમેન્ડેશન હતું કે જેમેન જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર પણ ઈ-વે બિલ એપ્લિકેબલ થવું જોઈએ, જે આજની તારીખમાં નથી થતું. પરંતુ આ કાઉન્સિલ મિટિંગમાં એના ઉપર કન્સેન્સસ સેટ નહીં થવાથી ફર્ધર 6 મહિના માટે આ ડિસિઝન ડિફર કરવામાં આવ્યું છે. એટલે કે 6 મહિના પછી જ્યારે પણ નવેમ્બર-ડિસેમ્બરમાં કોઈ કાઉન્સિલ મિટિંગ થશે ત્યારે આના ઉપર ડિસિઝન લેવામાં આવશે કે જેમેન જ્વેલરી ઇન્ડસ્ટ્રી પર ઈ-વે બિલ એપ્લિકેબલ કરવું કે નહીં કરવું જોઈએ. પછી જેમ પેલા એક્ઝેમ્પશન્સ ઘણા બધા દૂર કરવામાં આવ્યા, એમાં એક હોટલ ઇન્ડસ્ટ્રી પર પણ 1000 રૂપિયા સુધીનું જો ટેરિફ હોય ડેઇલી બેસિસ ઉપર, તો ત્યારે જીએસટી નહીં લાગતો હતો, કન્સિડરિંગ કે બહુ જ અફોર્ડેબલ સેગમેન્ટ કહેવાય એટલે જીએસટી નહીં લગાડતા હતા. પરંતુ નાવ ઇન ઓર્ડર ટુ રેશનલાઇઝ ધ થિંગ્સ એ લોકોએ 1000 ની નીચે પણ જો ટેરિફ હશે તો 12% નો રેટ ઇન્ટ્રોડ્યુસ કરી દીધો છે. એટલે કે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ રૂપી ટિલ 7,500 તમારું હોટલનું ટેરિફ હશે તો 12% નો જીએસટી લાગશે. એટલે કે હોટલમાં સ્ટે કરવો થોડું કોસ્ટલી થશે એવું લાગી રહ્યું છે. પછી આ એક હોસ્પિટલ ઇન્ડસ્ટ્રી, આપણે મેડિકલ ઇન્ડસ્ટ્રી માટે સમજીએ છીએ કે અત્યાર સુધી એ લોકો ટેક્સના નેટમાં નહીં હતા, ઓનલી મેડિસિન્સ ને એવી પ્રોડક્ટ્સ ઉપર જ ટેક્સ લાગતો હતો. પરંતુ હવે આ એક એમાં કાર્વ આઉટ ક્રિએટ કરવામાં આવ્યું છે કે જે હોસ્પિટલના રૂમ હોય છે, બેડ્સ હોય છે, એટલે કે અધર દેન આઈસીયુ ને તો હજી પણ ગવર્મેન્ટ બહુ નેસેસરી સેગમેન્ટમાં સમજે છે, પરંતુ અધર દેન જે આઈસીયુ છે અને એમાં ટેરિફ 5,000 રૂપીસથી વધારે છે પર ડે નું. તો ગવર્મેન્ટને કોઈક અંશે એવું લાગી રહ્યું છે કે આ એકદમ જ અફોર્ડેબલ કે નેસેસરી સેગમેન્ટમાં નથી,
ધેટ્સ વાય એના ઉપર એક 5% જીએસટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે અને એમાં કોઈ પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટના પ્રોવિઝન નથી આપવામાં આવ્યા. એટલે કે ફ્લેટ સીધું જે પણ ટેરિફ હશે 5000 ઉપર, તો ટોટલ અમાઉન્ટ ઉપર 5% જીએસટી નું બર્ડન એન્ડ કન્ઝ્યુમર ઉપર વધી જશે એવું લાગી રહ્યું છે. પછી ઈ વેસ્ટ પ્રોડક્ટ્સ જે હતા જેના ઉપર સ્ટાર્ટિંગમાં એક કન્સેશનલ રેટ આપવામાં આવ્યો હતો, એટલે કે આપણા જે લેપટોપ્સ હોય, કીબોર્ડ હોય, માઉસ હોય અથવા એવી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય કે જે પછી વેસ્ટ થઈ જાય, એનો આપણે સ્ક્રેપ કરી દઈએ, તો એના ઉપર સ્ટાર્ટિંગમાં એને પ્રમોટ કરવા માટે કે લોકો સ્ક્રેપ કરે તો એના માટે 5% રેટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે ગવર્મેન્ટને થોડા એન્વાયરમેન્ટલ ને બધા ઇશ્યુઝ લાગી રહ્યા છે, એટલે અગેન આ રેટ વધારીને 18% કરી દેવામાં આવ્યો છે. પછી ફર્ધર અપડેટ્સમાં આપણે એમ જોઈ શકીએ છીએ કે હમણાં ઘણા દિવસથી આપણો જે INR છે યુએસડી ના સામે કન્ટિન્યુઅસલી ડિગ્રેડ થઈ રહ્યો છે ડ્યુ ટુ હાઈલી વોલેટાઇલ ગ્લોબલ ટ્રેન્ડ્સ. તો એને થોડું સેવ કરવા માટે અને બેલેન્સ કરવા માટે આ જે ગોલ્ડ બાર્સ ઉપર લાસ્ટ બજેટમાં જે ડ્યુટી રિડ્યુસ કરવામાં આવી હતી એને અગેન ઇન્ક્રીઝ કરી દીધી છે, કે જે 12.5 થી 7.5 થઈ હતી, તો એ ડિસિઝનને પાછો રિવર્સ કરીને 12.5% કરી દેવામાં આવ્યું છે. જેના લીધે આપણું જે ફોરેન એક્સચેન્જ છે એ ઇમ્પોર્ટ આપણું ઘટે ગોલ્ડનું, અને ફોરેન એક્સચેન્જ ગવર્મેન્ટ એટલું સેવ કરી શકે. પછી આ ફ્યુઅલમાં પણ હમણાં જે રશિયા અને એ બધું થોડા કન્ફ્લિક્ટ ચાલી રહ્યા છે, તો એના લીધે આપણા ક્રૂડ ઓઇલ પર પણ ઘણા બધા ઇમ્પેક્ટ પડી રહ્યા છે. તો એને પણ મિટિગેટ કરવા માટે આ એક એક્સપોર્ટ ડ્યુટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે, બીકોઝ આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છે ક્રૂડ, એમાંથી ઘણા બધા મેન્યુફેક્ચરર્સ, રિફાઇનર્સ છે એને ફર્ધર એક્સપોર્ટ કરી રહ્યા છે, અને ડોમેસ્ટિકમાં આપણને જેટલું પણ એનું સપ્લાય હોવું જોઈએ એટલું નથી થઈ રહ્યું, અને એના લીધે ગવર્મેન્ટને ઘણો લોસ થઈ રહ્યો છે ફોરેન એક્સચેન્જનો. એટલા માટે આ એક એક્સપોર્ટ ડ્યુટી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. પછી જીએસટી રિફંડના અનુસંધાનમાં હમણાં એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે કે જે પણ કેસીસમાં 1 લાખથી વધારેનું રિફંડ હશે પર એપ્લિકેશન, તો જે પણ ગવર્મેન્ટ ઓથોરિટીઝ એને સેન્કશન કરશે જે ઓફિસર, એના પછી એ આખા રિફંડનું પોસ્ટ ઓડિટ કરવામાં આવશે કે આ રિફંડ બરાબર સેન્કશન થયું છે કે નથી થયું, કે આમાં કોઈ લેક્યુના રહી ગયા છે. તો એ લોકોને એક ઓડિટ વિંગ એ આખી ફાઇલનો ઓડિટ કરશે, અને જો એમને એવું કંઈક લાગશે કે આમાં કોઈક લેક્યુના છે તો એ લોકો 6 મહિના સુધી એમાં અપીલ પણ ફાઇલ કરી શકશે અને આપણી પાસેથી રિકવરી પણ કરી શકશે. સો નાઉ વી હેવ ટુ બી વેરી કોશિયસ while filing any refund application, because પહેલા એક લેયર હતું અને એનું પછી ક્યારેક ઓડિટ થાય અથવા ન પણ થાય, પરંતુ હવે એ મેન્ડેટરી કરી દેવામાં આવ્યું છે કે 1 લાખ ઉપર હશે, જે ખૂબ જ નાની અમાઉન્ટ કહેવાય આપણી ઇન્ડસ્ટ્રી માટે, કોઈ પણ એક એપ્લિકેશન કરતા હોઈએ તો આપણે ઘણું સમજી વિચારીને એપ્લિકેશન કરીએ એવી હું આશા રાખું છું. પછી એક બીજો ઇશ્યુ નોટ ઇન જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી બટ ઓવરઓલ બધાને જ એક ઇશ્યુ આવી રહ્યો હતો કે કોઈ પણ એક પેન નંબર અથવા તો જીએસટી નંબર હોય તો એના અંદર કોઈ મલ્ટિપલ ટ્રેડ નેમ્સ હોઈ શકે, મેસર્સ XYZ હોઈ શકે, મેસર્સ ABC હોઈ શકે, પણ એનો પેન નંબર અને જીએસટી નંબર એક જ હોય. પરંતુ જીએસટીમાં હજી સુધી એવું મેકેનિઝમ નહોતું કે મારે મલ્ટિપલ ટ્રેડ નેમ છે તો હું એને એડ કરી શકું, કોઈ પણ એક જ ટ્રેડ નેમ હું એડ કરી શકતો હતો. તો એ ઇશ્યુને મિટિગેટ કરવા માટે હવે એક એડિશનલ ટેબ આપવામાં આવી છે કે તમે એમાં એડ કરીને તમારા જે બીજા પણ ટ્રેડ નેમ્સ હોય તો એ તમે એડ એમાં કરી શકો છો. તો આ એક ઘણો વેલકમ ચેન્જ હોય એવું મને લાગી રહ્યું છે. પછી એક ઈ ઇનવોઇસ, જે ગવર્મેન્ટના ફેક ઇનવોઇસીસ અને જે આઈટીસી નું ઇશ્યુઝ આવી રહ્યા છે, તો એને મિટિગેટ કરવા માટે ગવર્મેન્ટનો જે લોંગ ટર્મ એજન્ડા છે કે બધાને જ ઓવરઓલ ઈ ઇનવોઇસ એપ્લિકેબલ થવા જોઈએ, તો અત્યારે એઝ ઓફ નો 20 crores પ્લસ નું ટર્નઓવર હોય તો એપ્લિકેબલ છે. તો હવે એ નેટને ફર્ધર કર્બ કરીને કદાચ નિયર ફ્યુચરમાં 10 કરોડ કરવામાં આવે ને એના પછી 5 કરોડ પણ કરવામાં આવે એવી આશંકા જણાઈ રહી છે. આજે જે આના ઉપર એક રિપોર્ટ આવ્યો છે જેમાં એ કહેવામાં આવ્યું છે કે ફર્ધર ગવર્મેન્ટ ઇઝ પ્લાનિંગ ટુ એક્સટેન્ડ ઇટ ટુ 5 crores. એટલે મને એવું લાગી રહ્યું છે કે 5 વર્ષ જે આપણે જીએસટી ના થયા એમાં નો ડાઉટ આપણે ઘણું બધું ઓવરઓલ જે ટેક્સેશન સ્ટ્રક્ચરના રીતે જોઈએ તો ઘણા બધા પ્લસ પોઈન્ટ્સ પણ છે અને ઘણા બધા મિસીસ પણ છે એમાં, પરંતુ એઝ એ ડેવલપિંગ કન્ટ્રી અને આટલું મોટો જો કોઈ પણ ચેન્જ હોય આ કન્ટ્રી એઝ અ હોલ ટેક્સેશનમાં, તો આપણે ઘણા બેટર પોઝિશનમાં એઝ કમ્પેર ટુ ધ ડેવલપ કન્ટ્રીઝ ઘણી બેટર પોઝિશનમાં હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે આપણું જે રેવન્યુ કલેક્શન છે એ પણ ઉત્તર વધી રહ્યું છે અને જેટલા પણ પેઇન પોઈન્ટ્સ છે એને કાઉન્સિલ દરેક કાઉન્સિલ મિટિંગ્સમાં એડ્રેસ કરી રહી છે.
તો જેમ આપણી ઇન્ડસ્ટ્રીના આ ઇશ્યુઝ ઘણી લાંબી લડત પછી એડ્રેસ થયા છે, એમ ફર્ધર જો કોઈ પણ ઇશ્યુ આવશે તો અમે RSM ઓલવેઝ ઇન્ડસ્ટ્રીના બીએફ ઉપર રેપ્રેઝન્ટ કરવા માટે રેડી રહેશું, એવું તમને અમે કોન્ફિડન્સ આપી રહ્યા છે. થેન્ક યુ. Thank you, Mihir. So I think I believe and assume કે તમારા મોટે ભાગના ક્વેશ્ચન્સ એડ્રેસ થયા જ હશે, પણ તેમ છતાં હવે હું સ્ક્રીન શેર હટાવું છું અને તમે ચેટ બારમાં જો તમારા ક્વેશ્ચન્સ લખી શકો, જો હજુ બી કોઈ અનએડ્રેસ્ડ હશે તો આપણે એને લેવાની ટ્રાય કરીએ. એક ક્વેશ્ચન છે, if anyone has more of local sales and less of export sales, how they can plan to get more refund and less? પહેલા તો કોઈ લોકલ સેલ્સ બી કરે છે તો સામે જ્યારે સેલ્સ કરતી વખતે 1.5% ના રેટે હવે જ્યારે ઇન્વોઇસ કરવાની આવશે 18 તારીખ પછી, તો જૂનું એક્યુમ્યુલેશન એમાં બી ક્લિયર થશે. બેઝિકલી જો એક્સપોર્ટ કરીએ છે તો ગવર્મેન્ટ પાસેથી 1.5% મળે છે જો અંડર IGST છે, અને લોકલ સેલ કરીએ છે તો બીજા કસ્ટમર પાસેથી મળે છે. આપણી પાસે તો એ 1.5%ની જે રકમ આવશે એમાં જૂનું એક્યુમ્યુલેશન ક્લિયર થશે જ, એટલે આઈધર વેઝમાં એ ફરક નથી પડતો. થોડો ઘણો ફરક ક્યારે પડી શકે કે જો તમે LUT મોડલમાં એક્સપોર્ટ કરો છો અને કારણ કે એની અંદર એક્સપોર્ટ સેલ્સ ટુ ટોટલ સેલ્સનો જે રેશિયો છે એ પ્રમાણે રિફંડ મળવા પાત્ર થાય છે, તો એ કેસમાં આપણે જોવાનું થશે તમારે કે લોકલ સેલ્સ જો વધારે છે કોઈક મહિનામાં તો રિફંડ કદાચ ઓછું હોઈ શકે, અને એટલે પહેલું કદાચ ઓપ્શન તો વધારે અંડર પેમેન્ટ ઓફ ડ્યુટી IGST ના ઓપ્શનમાં તમે જો એક્સપોર્ટ કરશો, જેટલું એક્સપોર્ટ છે લોકલ સેલ્સ વધારે હોય પણ જેટલું એક્સપોર્ટ છે તમે વિથ પેમેન્ટ ઓફ ડ્યુટી IGST મોડમાં કરશો તો એમાં રિફંડ કદાચ વધારે મળી શકશે. How this is increase in GST beneficial to traders? Have to pay 1.5% on purchase. તો ટ્રેડર્સ માટે ટેકનિકલી મેં જેમ કીધું કે ફ્યુચર માટે તો કોઈ ફરક પડતો નથી. 1.5% ઇનપુટ છે ને 1.5% આઉટપુટ છે. પહેલા 0.25 નું ઇનપુટ હતું ને 0.25 નું આઉટપુટ હતું, એટલે ઇન આઈધર કેસ ફરક પહેલા બી નતો પડતો, પછી બી નથી પડતો. જેટલી સર્વિસીસ છે એની ઉપર જો 18% લાગે છે તો એક્યુમ્યુલેશન પહેલા બી થતું હતું અને પછી બી થવાનું. પરંતુ મોટે ભાગના ટ્રેડર્સ બી એવા છે કે જે 2018 વખતે જ્યારે રેટ ચેન્જ થઈને 0.25 થયો 3% થી, તો બહુ મોટી રકમ ITC અક્યુમ્યુલેટ થઈને પડી છે અત્યારે બુક્સ પર. ટ્રેડર્સ બી મોટે ભાગના છે જેને ITC અક્યુમ્યુલેશનનો ઇશ્યુ હતો, અને હવે કારણ કે એ રકમ તમે જેટલો બી સ્ટોક હવે વેચશો 18 તારીખ પછી એ 1.5% પ્રમાણે વેચાશે, લોકલ સેલ્સ હોય કે એક્સપોર્ટ કરીએ છીએ, તો એમાં જૂનું જેટલું અક્યુમ્યુલેશન છે એ એકવાર ક્લિયર થશે, અને એકવાર એ ક્લિયર થઈ જશે પછી ફ્યુચરમાં તો એઝ ઇઝ જ સિચ્યુએશન છે, ઇનપુટ આઉટપુટ બેવ સેમ છે, સર્વિસીસ ઉપર એક્યુમ્યુલેશન મેં જેમ કહ્યું એમ ચાલુ રહેશે. આઈ થિંક મને આ 2-3 ક્વેશ્ચન્સ જ દેખાય છે, બીજા એક ક્વેશ્ચન નીરવ સર હું તમને વાંચીને સંભળાવું છું. If we have already taken LUT for the year, but now we want to do export with payment of IGST, whether it is possible or not? તો ડેફિનેટલી કે આ તમે કરી જ શકો છો. તમે LUT લીધું એનો મતલબ એવો નથી કે તમારે આખું વર્ષ કમ્પલસરી LUT માં જ એક્સપોર્ટ કરવાનું છે. યુ કેન ચૂઝ એઝ પર યોર કન્વીનિયન્સ, એટલે તમે બંને ઓપ્શન લઈ શકો છો. એક ક્વેશ્ચન એમાં એ બી હતો જે આગળ આવ્યો હતો એમાં કે અમુક GST કસ્ટમ્સના ઓફિશિયલ્સ ફોર્સ કરે છે કે LUT માં જ તમે એક્સપોર્ટ કરો અથવા વિથ પેમેન્ટમાં જ એક્સપોર્ટ કરો, તો એ બાબતે તમે ક્લિયર થઈ જાઓ કે એ ઓપ્શન આપણી પાસે છે, એટલે કે એક્સપોર્ટર ઉપર પાસે છે કે તમારે કયા ઓપ્શનમાં કરવું. GST કે કસ્ટમ્સના ઓફિશિયલ્સ આ બાબતે કોઈ પણ જાતનું તમને કમ્પલ્ઝન ના પાડી શકે. વખત તમારી સિચ્યુએશન જોતા તમે ચોઈસ કરી શકો. ગયા મહિના સુધી LUT માં હતું ને આ મહિને આપણે વિથ પેમેન્ટમાં જઈએ પછી પાછું LUT માં જઈએ તો પણ ચાલી શકે. મેં જેમ કહ્યું જેટલું કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ કરો છો એ LUT માં જ કરવું જોઈએ, કારણ કે ને તો એ ટેકનિકલ ઇશ્યુ છે ને રિફંડ મળવામાં ડિફિકલ્ટી આવે છે, તો એ વસ્તુ ધ્યાનમાં લઈને તમે તમારા પ્રમાણે ઓર્ગેનાઇઝ કરી શકો છો. એના પછીનો એક ક્વેશ્ચન છે, કંપનીઝ વિથ 70% કન્સાઇનમેન્ટ એક્સપોર્ટ ઇઝ બેનિફિશિયલ
in with payment or LUT. તો as I mentioned કે consignment exports તો તમારે LUT માં કરો, અત્યારે એ જ વધારે બેનિફિશિયલ છે. પરંતુ જો 70% તમારું કન્સાઇનમેન્ટ છે તો LUT ને બાકીનું 30% તમે વિથ પેમેન્ટ માં IGST મોડમાં જઈ શકો તો એ તમને વધારે બેનિફિશિયલ થશે આ નવા રેજીમના કારણે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે everyone's cash flow will be affected immensely except for sole manufacturers. મને ક્વેશ્ચન બહુ ખ્યાલ નથી આવ્યો પણ ઓવરઓલ જોઈએ તો આખી ઇન્ડસ્ટ્રીના પ્લસ માઇનસ આપણે જોયું કે 1000 કરોડ રૂપિયા ITC માં સ્ટકઅપ છે અને એ મોટા ભાગના આવનારા 1 વર્ષ કે 1.5 વર્ષ કે 2 વર્ષમાં રિલીઝ થશે આ નવા રેટના કારણે અને એના કારણે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો કેશ ફ્લો વધવાનો છે. મોટે ભાગના લોકોનું જૂનું ITC એક્યુમ્યુલેશન ક્લિયર થશે એટલે કેશ ફ્લો વધશે. ફક્ત ને ફક્ત જે નવા પરચેઝ કાલે ઉઠીને કોઈ નવી જ કંપની ક્રિએટ થાય છે અને ટ્રેડર છે અથવા જ્વેલરી મેન્યુફેક્ચરર છે જેનું જૂનું કોઈ ITC છે જ નહીં તો એ કેસમાં એમનું વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ થોડું વધવાનું છે. ઓવરઓલ નુકસાન નથી જવાનું રેટ ચેન્જથી પણ વર્કિંગ કેપિટલનું ઇન્વેસ્ટમેન્ટ થોડું કે કેશ ફ્લો થોડું રિક્વાયરમેન્ટ વધી શકે છે. પણ જેની પાસે બી જૂનું ITC એક્યુમ્યુલેશન છે એ બધાને જ આ સ્ટેપથી ફાયદો થવાનો છે. મારા હિસાબે બીજા કોઈ ક્વેશ્ચન્સ દેખાતા નથી. ઓકે, એક જણનું સજેશન છે કે કટ એન્ડ પોલિશ ડાયમંડ ઉપર GST વધારવા કરતા કાઉન્સિલે મહેનત કરવી જોઈતી હતી કે સર્વિસીસ ઉપર GST ઘટે. તો એ મહેનત ચોક્કસ જ છેલ્લા 2-3 વર્ષમાં પુષ્કળ લેવલે થઈ છે પણ એ ગવર્મેન્ટ સાઈડથી GST કાઉન્સિલ સાઈડથી કમ્પ્લીટ ના હતી કે એ કરવું શક્ય જ નહીં થાય કારણ કે સર્વિસીસ તો ઘણી બધી સર્વિસીસ એ હોય જે ખરેખર અક્રોસ સેક્ટર્સ યુઝ થતી હોય. આપણે ગ્રેડિંગ ચાર્જીસ હોય તો ગ્રેડિંગ ચાર્જીસ જેમ ડાયમંડ ને જ્વેલરીમાં હોય એમ બીજા સેક્ટરમાં બી હોય તો બીજા સેક્ટરમાં ગ્રેડિંગ ચાર્જીસ ઉપર અલગ રેટ હોય અને જેમેન જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં અલગ રેટ હોય એ એમના હિસાબે કરવું શક્ય નહીં હતું. એવી જ રીતે બીજી જેટલી સર્વિસીસ કમિશન હોય, ઇન્સ્યોરન્સ હોય, ઓડિટિંગ સર્વિસીસ હોય એ અક્રોસ સેક્ટર વપરાતી સર્વિસીસ છે. તો જેમેન જ્વેલરી સેક્ટરમાં વપરાય તો આ રેટ અને બીજા સેક્ટરમાં વપરાય તો બીજો રેટ એવું કરવા શક્ય નહીં હતું અને એના કારણે બધા મથામણ પછી એક જ કન્ક્લુઝન આવતું હતું કે જો ઇફ એટ ઓલ કંઈ કરી શકાય તો કટ એન્ડ પોલિશ ડાયમંડ ઉપર રેટ વધારી શકાય જેથી કરીને ઇન્વર્ટેડ ડ્યુટીનો ઇશ્યુ જે છે એ રિઝોલ્વ થઈ શકે. એક ક્વેશ્ચન એવો છે કે ઓલ્ડ અને ન્યૂ સ્ટોકનું બાયફર્કેશન મેન્શન કરવું પડશે. સો એઝ ઓફ નાઉ ગવર્મેન્ટ એવું કોઈ ફોર્મ બહાર નથી પાડ્યું કે એમાં તમારે સ્ટોકનું કોઈ બાયફર્કેશન આપવાનું છે એટલે તમારે ગવર્મેન્ટને કોઈ આપવાની જરૂર નથી. કોઈ તમે અકાઉન્ટિંગ પર્પઝથી બાયફર્કેશન કરી રહ્યા હો તો ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ બટ ગવર્મેન્ટને આપવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી. પણ ચોક્કસ જ તમારે એ બાયફર્કેશન રાખવું જોઈએ. ઓડિટર બી તમારું એ રાઈટ રીતે ચેક કરે અને રેકોર્ડ રાઈટ રીતે થયું હોય કારણ કે આગળ જઈને જ્યારે રિફંડ ક્લેમ કરીએ છીએ અને જેમ હમણાં વાત થઈ કે કરોડ રૂપિયા ઉપરનું જો રિફંડ હોઈ શકે તો એનું સ્પેશિયલ ઓડિટ બી થઈ શકે અને એ ત્યારે આ બધા ક્વેશ્ચન્સ જો પિક્ચરમાં આવે તો રાઈટ રીતે એડ્રેસ કરવાની જરૂર પડશે. સો આઈ થિંક જેટલા ક્વેશ્ચન્સ છે એ બધા જ હવે એડ્રેસ થઈ ચૂક્યા છે. જો કોઈ હોય હજુ બી તો તમે પ્લીઝ ફાસ્ટ ચેટ મોડમાં નાખો તો એને અમે રિપ્લાય કરી શકીએ. Can we pay GST as RCM for PPC charges at 1.5% as here some of the local parties charging 1.5% only for scanning? તો આ હું અઝ્યુમ કરું કે પીપીસી ચાર્જીસ બી એક ટાઈપના એ લોકો ક્લાસિફાઈ કરે છે એઝ જોબ વર્ક અને જોબ વર્કની રીતે 1.5% લગાડે છે અને 1.5% લગાડે તો તમે એની સામે ક્રેડિટ લેતી વખતે 1.5% લો છો તો એની અંદર બીજું વિશેષ કંઈ કરવાની જરૂર નથી. ઇફ એટ ઓલ એ રેટ એ લોકો ખોટો લગાડે છે અને એની અંદર હાયર રેટ એપ્લિકેબલ હોય એવું જો જીએસટી ડિપાર્ટમેન્ટને કારે ઉઠીને લાગે છે તો એ જે તે સપ્લાયર ઉપર વધારે લાયબિલિટી લાવી શકે છે. એઝ અ સર્વિસ રેસિપિયન્ટ તમારે તો આ જે રકમ પર એ લોકોએ ચાર્જ કર્યું છે એને તમે ક્રેડિટ તરીકે લઈ શકો છો.
એક ક્વેશ્ચન એ છે, કેન પોસિબલ ટુ LUT and without LUT export in detail explain. સો LUT અને વિથ પેમેન્ટ ઓફ ડ્યુટી એટલે કે IGST એમ બે મોડ છે એક્સપોર્ટ કરતી વખતે રિફંડ માટે આપણી પાસે બે ઓપ્શન્સ છે, બેવના કેલ્ક્યુલેશનનો મેથડ છે. LUT માં જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ તો એક્સપોર્ટ ટર્નઓવર ટુ ટોટલ ટર્નઓવરના રેશિયોમાં આપણને રિફંડ મળે છે. એ મહિનાની જેટલી બી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે એને એક્સપોર્ટના રેશિયોમાં આપણને રિફંડ મળી શકે છે. જ્યારે તમે અગેન્સ્ટ પેમેન્ટ ઓફ ડ્યુટી IGST નું મેથડ કે મોડ સિલેક્ટ કરો છો તો અત્યાર સુધી 0.25% હતો ને હવે પછી 1.5% નો રેટ છે. તો 1.5% સુધીની રકમ આપણને રિફંડેબલ થઈ શકે છે. એટલે બ્રોડલી આ બે મેથડ્સ છે અને એ તમારા સ્પેસિફિક કેસ ટુ કેસ જોવું પડે કે કઈ મેથડ વધારે બેનિફિશિયલ છે, કયામાં વધારે રિફંડ મળવા પાત્ર છે અને અકોર્ડિંગલી તમે એ મેથડ સિલેક્ટ કરી શકો છો. એક ક્વેશ્ચન આવ્યો છે કે ઇફ વી ક્લેમ રોડટેપ બેનિફિટ તો શું આપણા જીએસટી રિફંડ ઉપર કોઈ ઇમ્પેક્ટ આવી શકશે કે નહીં આવશે? તો લેટ મી ક્લેરિફાઈ કે રોડટેપ બેનિફિટ આખો અલગ છે અને જીએસટી નું રિફંડ છે એ આખું અલગ છે. એટલે રોડટેપ તમે ક્લેમ કરો છો તો એનાથી તમારા જીએસટી રિફંડ ઉપર કોઈ ઇમ્પેક્ટ નથી આવવાનો. પછી બીજો એક ક્વેશ્ચન છે કે EGM issues are there which is creating problem in IGST payment method. એટલે કે વિથ પેમેન્ટ ઓફ IGST માં આપણે એક્સપોર્ટ કરી રહ્યા હોય એના ઉપર કોઈક ઇશ્યુ આવી રહ્યો છે એટ આઈસગેટ લેવલ. જે નીરવ સરે પણ ડ્યુરિંગ ધ પ્રેઝન્ટેશન કીધું કે વિથ પેમેન્ટ ઓફ IGST આપણે કન્સાઇનમેન્ટ એક્સપોર્ટમાં કરી રહ્યા હોય તો હજી આઈસગેટમાં ડેટા ટ્રાન્સમિશનમાં એટલું કંઈક ફૂલ પ્રૂફ નથી થઈ શક્યું, એના માટે કંઈક ઇશ્યુ આવી રહ્યો છે. So as of now we are recommending કે with payment of IGST બતાવવું પડે છે કોણ ભાઈ ડાયરેક્ટ એક્સપોર્ટ માટે કરવું જોઈએ અને હા સમજીએ છીએ રાખવો જોઈએ. So I think મોટે ભાગના ક્વેશ્ચન્સ એડ્રેસ થઈ ચૂક્યા છે અને with your kind permission we can end the session. કોઈને બીજો કોઈ પણ ફર્ધર ક્વેશ્ચન હોય તો તમે ઓફલાઈન અલગથી અમને મેલ અથવા વોટ્સએપ કરીને પૂછી શકો છો. અમારા ઈમેલ કોઓર્ડિનેટ્સને તમને રજિસ્ટ્રેશન લિંક સાથે આપ્યા જ છે અને we'll try and respond to the mails as soon as possible. So with this, again, I thank Bharat Diamond Bourse for giving us this opportunity to conduct this very useful session for a lot of members. And I thank you members for attending and patiently hearing to the session. Thank you. Thank you very much, Nirav bhai, and your colleague. You have always been very supportive and upfront. Whenever the minute anything comes, you are always coming forward to help us. So once again, thank you very much for you and all your. Thank you. Thank you. Thank you.